ગાંધીનું ગુજરાત, દારૂબંધીવાળું ગુજરાત, ડ્રાય સ્ટેટ, આવા શબ્દો હવે માત્ર રાજકીય નેતાઓના મોઢે જ સંભળાય છે, કારણ કે વાસ્તવિક પરિસ્થિતિ તો તેનાથી વિપરીત થઈ ચૂકી છે. અને ગ્રાઉન્ડ લેવલે જ્યારે આપણે એ દારૂબંધી ખરેખર જોઈએ છીએ તો એના લીરે લીરા આપણને ઉડતા દેખાતા જ હોય છે, જેમાં બુટલેગરો બેફામ બન્યા હોય. અને ખાસ કરીને ઘણા કિસ્સાઓમાં તો એવું જોવા મળતું હોય છે કે બુટલેગરો અને પોલીસ વચ્ચે સારી મિત્રતા જોવા મળતી હોય. અને તેમાં પણ જો આપણે બનાસકાંઠા વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા જ્યાં રાજસ્થાનની બોર્ડર નજીક છે, તેમાં સૌથી વધુ જે છે તે દારૂ પકડાતો પણ હોય છે, દારૂ આવતો પણ હોય છે. ઘણી ઘટનાઓ બનાસકાંઠામાં દારૂને લઈને મળતી હોય છે. ત્યાં સૌથી વધુ દૂષણ દારૂનું પણ જોવા મળતું હોય છે, કારણ કે ત્યાં રાજસ્થાનની બોર્ડર નજીક છે. અને સૌથી વધુ બુટલેગરો બેફામ પણ ત્યાં જોવા મળતા હોય છે. અને તાજેતરમાં જ બનાસકાંઠામાં બુટલેગરો બેફામ થયા હોય તેવી ઘટના એક સામે આવી છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા કોઈના કોઈ ઘટનાને કારણે ચર્ચામાં રહેતું જ હોય છે. તે પછી કોઈની હત્યા થઈ હોય, કોઈના પ્રેમ સંબંધના લીધે, અથવા તો બનાસકાંઠા પોલીસ અને ત્યાં વેચાતો દારૂ, પકડાતો દારૂ, આવી અનેક ઘટનાઓ બનાસકાંઠામાંથી સામે આવતી હોય છે. એક દિવસ એવો બાકાત નથી હોતો કે બનાસકાંઠામાંથી કોઈ ઘટના સામે ન આવી હોય. અને તાજેતરમાં જો વાત કરવામાં આવે તો ત્યાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બુટલેગરો બેફામ થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેવી ઘટનાઓ પણ સતત સામે આવતી હોય છે, જેમાં તાજેતરમાં જ એક બુટલેગરે થરાદમાં પોલીસની ગાડીને ટક્કર મારી હોય તે ઘટના સામે આવી છે. અને આ ઘટના સામે આવતા જ જે છે તે સલામતીને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો બુટલેગરો પોલીસની ગાડીને ટક્કર મારી શકે તો ખરેખર તેમના મનમાં પોલીસને લઈને પણ કોઈ પણ ડર ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાઈ અમે પોલીસની ગાડીને ટક્કર મારીશું તો અમારી હાલત શું હશે, એ ડર એમનામાં નહીં હોય તો જ આ રીતની ઘટના ઘટતી હોય છે. અને આ ઘટના ઘટ્યા બાદ સમગ્ર બનાસકાંઠામાં ચકચાર મચી ગઈ છે, કારણ કે ચારે બાજુ જે છે તે આ ઘટના ચર્ચાઈ રહી છે. જેમાં થરાદમાં પોલીસને બાતમી મળી હતી કે ભાઈ રાજસ્થાન બોર્ડરથી આટલો દારૂ આવી રહ્યો છે, એટલા માટે ચેકપોસ્ટ પોલીસ દ્વારા ગોઠવવામાં આવી. અને ત્યારબાદ જે છે તે બુટલેગરની ગાડી આવે છે અને તેમાં પોલીસની ગાડીને ટક્કર જે છે તે મારવામાં આવે છે તેવી ઘટના સામે આવી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રાજસ્થાન બોર્ડર ત્યાં નજીક છે, એટલે ચોક્કસથી દારૂની જે હેરાફેરી એ થવાની જ છે. અને તે વચ્ચે જ્યારે પોલીસને બાતમી મળે છે કે ભાઈ દારૂ પકડવા માટે પોલીસ પહોંચી જાય છે, અને શું હતી સમગ્ર ઘટના અને કેવી રીતે પોલીસ જે છે તે બુટલેગર પોલીસની ગાડીને ટક્કર મારે છે, ત્યારબાદ પોલીસે શું કાર્યવાહી કરી છે, તે સમગ્ર મુદ્દે અમારા સ્થાનિક રિપોર્ટર થાનાજી સાથે વાત કરીશું. જી થાનાજી, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી મિક્ષુબેન, અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર સરહદી વિસ્તારની અંદર છાસવારે આમ કહીએ તો રોજ ભારતમાલા જે રોડ બન્યો છે તે બુટલેગરો માટે એક સરળ દારૂ નીકળવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે, કારણ કે ત્યાં પોલીસ પહોંચી વળતી નથી. કારણ કે ત્યાં ફાસ્ટ એટલી બધી ગાડીઓ જતી હોય છે, એટલે કોઈ પણ બાતમી આપે તો પણ ત્યાંથી પોલીસને દારૂ પકડવો હોય તો મુશ્કેલ બની ચુક્યો છે. પણ ભારતમાલા સિવાય બનાસકાંઠા જિલ્લાની અંદર હરરોજ હંમેશા દારૂની હેરાફેરી થતી હોય છે અને લાઈનો ચાલતી હોય છે. ત્યારે ઘણા સમયથી આ સિલસિલો ચાલુ હતો, ત્યારે બનાસકાંઠાની એલસીબી ત્યારે એકદમ સક્રિય બની અને ગઈકાલે 3 બુટલેગરોને દબોચી નાખ્યા છે. એક મોટી ટ્રકમાંથી જથ્થાબંધ દારૂનો કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે, અને ગાડીની અંદર પણ એક લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. અને એલસીબી ના બાદ નજર હતી, અને બાદ નજર અને એલસીબી ને માહિતી મળતા જ એલસીબી બંને બુટલેગરોને દબોચી દીધા છે. અને ઘણા સમયથી આ બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા હતા, પણ પોલીસના સકંજામાં આવતા નતા. અને સ્થાનિક પોલીસને પણ આંખોમાં ધૂળ નાખીને આ લોકો દારૂની ખૂબ જ મોટી હેરાફેરી કરતા હતા. ત્યારે જાબાદ એલસીબીએ મોટા પ્રમાણમાં જથ્થો પકડી અને પ્રશાંત સુબે જ્યારથી આવ્યા છે ત્યારે તેમનું અત્યારે કડક વલણ ચાલી રહ્યું છે. કડક વલણના લીધે એલસીબી પણ સક્રિય છે, અને એલસીબી પણ અમીરગઢની અંદર પણ દારૂ પાડ્યો છે. બનાસકાંઠાના લગભગ 8 થી 10 જગ્યાએ દારૂની રેડો કરી છે, અને આ મહિનામાં મોટા પાયે દારૂની રેડો કરી અને મોટા પાયે વાહનો દારૂના જે હેરાફેરી કરતા હતા અને એમને પાડીને દબોચી લીધા છે અને એમને સળિયાને હવાલે કરી દીધા છે. અને બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં
વિસ્તારમાં હજુ પણ ઘણા બધા સ્ટેન્ડો ચાલે છે અને ખાનગી રાહે સ્ટેન્ડો ચાલે છે. નથી ચાલતા એવું નથી, દારૂ બંધ છે એવું નથી, દારૂ છે જ અને દારૂ વેચાય છે. પણ હવે જોવાનું રહ્યું કે પ્રશાંત સુબે આવ્યા છે, બનાસકાંઠાના નવા એસપી આવ્યા છે, એ હવે કેવી કાર્યવાહી કરે છે અને આવા બુટલેગરો ઉપર ક્યાં સુધી કડક કાર્યવાહી કરી અને કેટલા બુટલેગરોને દબોચે છે. અત્યારે તો બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. એટલે બુટલેગરો છાની છુપી રીતે જે જાહેરમાં દારૂની લાઈનો ચાલતી હતી એ દારૂની લાઈનો અને મોટા સ્ટેન્ડ હતા એ નામ પૂરતા જ બંધ થયા છે, પણ હજુ ખાનગી રાહે ચાલે છે. કારણ કે જયારે સ્ટેન્ડ ચાલુ હતા ત્યારે ખુલ્લેઆમ ચાલે, એમને કોઈ પોલીસ એટલે શું, એ પોલીસનો કોઈ ડર જ નતો. અને એના સિવાય વાવ તાલુકાની અંદર પણ એક વિડીયો વાયરલ થયો હતો કે વૃક્ષ ઉપર દારૂની ખાલી બોટલો દેખાઈ રહી છે, બિયરની બોટલો દેખાઈ રહી છે. એ તમે જુઓ તો એક નજારો એવો છે કે વૃક્ષો ઉપર દારૂ નીકળ્યો હોય એવો પણ નજારો જોવા મળે છે. એટલે એક માવસરી પોલીસને પણ પડકાર હતો કે આ દારૂ આટલો બધો વેચાય છે ત્યારે જ આટલા બધી ખાલી બોટલો અને બિયરની બોટલો વૃક્ષ ઉપર લટકાડે અને બુટલેગર હોય કે ગમે તે હોય તત્વો, પણ એને પોલીસને પડકાર ફેંક્યો છે કે અહીં આટલો દારૂ વેચાય છે. એટલે દારૂ બનાસકાંઠાની અંદર ખૂબ જ અતિશય વધી ગયો છે. અને ગુલાબસિંહે પણ અગાઉ કીધું હતું કે અમે જનતા રેડ કરીશું. ત્યારે પણ અક્ષરાજ મકવાણા એસપી હતા ત્યારે એમના ઉપર પણ આક્ષેપો થયા હતા. એને લઈને જ અત્યારે દારૂ બંધી પ્રશાંત સુબે આવ્યા છે ત્યારથી કરીને થોડોક કડક વલણ દેખાઈ રહ્યો છે. હવે ક્યાં સુધી આ બુટલેગરો ભાગતા ફરે છે અને કેટલા દબોચા છે એ જોવાનું રહ્યું. જી, જે તાજેતરમાં થાનાજી ઘટના બની હતી કે ભાઈ બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારી છે, એ સમગ્ર ઘટના શું હતી? તેમાં બુટલેગર ઉપર કોઈ કાર્યવાહી? જી હા, એ વાત સાચી જ હતી. કારણ કે જયારે એલસીબી ના જવાનો હતા ત્યારે એમણે બનાસકાંઠા એલસીબી ના 2 થી 3 જવાનો હતા, એમણે ગાડીનો પીછો કર્યો. ત્યારથી પાછળથી આવીને સ્કોર્પિયો જે પોલીસની ગાડી હતી, ખાનગી પોલીસનું વાહન હતું, એને ટક્કર મારીને ભાગવાની કોશિશ કરી હતી, પણ એ ગાડી ભાગી શકી નથી. ડ્રાઈવર જે ગાડી ચાલક હતા એ બંને ગાડી છોડીને ભાગી ગયા હતા. હવે જોવાનું એ રહ્યું કે જો પોલીસની ગાડી સુરક્ષિત ના હોય તો આમ જનતા કઈ રીતે સુરક્ષિત હોઈ શકે? અને બુટલેગરો એટલા બધા બેફામ બની ગયા છે કે એમને પોલીસનો પણ ભય નથી અને પોલીસના વાહનને ટક્કર મારવી એ તો એક એમને સામાન્ય બની ગયું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે. હવે એના ઉપર એક સવાલ છે કે પ્રશાંત સુબે અત્યારે જે પોલીસની વાહનને જે ટક્કર મારી છે એના ઉપર કેવી કાર્યવાહી કરે છે અને એના વરઘોડા નીકળે છે કે નથી નીકળતા એ જોવાનું હવે રહ્યું છે. જી થાનાજી, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી, જે રીતે વાત કરવામાં આવે તો જે બનાસકાંઠામાં અમારા સ્થાનિક રિપોર્ટરે વાત કરી છે કે ભાઈ દારૂ બેફામ વેચાઈ રહ્યો છે, કારણ કે ત્યાં રાજસ્થાનની બોર્ડર અડેલી છે, સરહદી વિસ્તાર છે, અને બીજી બાજુ વૃક્ષો ઉપર એટલે કે ત્યાં પણ ખરેખર એ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. હવે આ ગાંધીના ગુજરાતમાં ખરેખર જ્યારે આપણે રાજકીય નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય છે, દારૂબંધી છે ગુજરાતમાં, તેનું પાલન પણ થાય છે, પરંતુ ખરેખર તેમને એક વખત બનાસકાંઠા ઉપર નજર કરવી જોઈએ, બનાસકાંઠાનો પ્રવાસ કરવો જોઈએ કે ત્યાં ખરેખર દારૂની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને બુટલેગર કેટલા હદ સુધી બેફામ કહી શકાય, કારણ કે તેને એક પોલીસની ગાડીને ટક્કર મારી છે. અને બીજી બાજુ જો એ બુટલેગર પોલીસની ગાડીને ટક્કર મારી શકે તો આપણા જેવી આમ જનતા, એ સામાન્ય માણસ સામે તો એ શું કરી શકે? જેમને કાયદો અને વ્યવસ્થાનો ડર જ ન હોય તો ખરેખર આપણી એ આમ જનતાની, એ સામાન્ય લોકોની સલામતી શું કહી શકાય કે જો એ બુટલેગર એ પોલીસની ગાડીને ટક્કર મારીને જતો રહેતો? અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો Live 24 ન્યૂઝ ડે સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.